સેલ્ફી વિડીયો અને નજીકથી સિંહ દર્શન કરવાની ઘેલછા. આ જ ઘેલછાએ વધુ એક યુવાનનો જીવ લીધો છે. અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં સિંહ દર્શન કરવા ગયેલા યુવાનોમાંથી એક 22 વર્ષીય યુવક પર સિંહે જીવલેણ હુમલો કર્યો. અને હવે આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ છે કે જંગલના રાજાને વારંવાર કનડગત કરવાની આ દોડ આખરે ક્યારે બંધ થશે. આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા નજીક આવેલા જંગલના વીડી વિસ્તારમાં 8 થી 10 જેટલા યુવાનો સિંહ દર્શન કરવા માટે ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ તે સમયે સિંહ અને સિંહણનો મેટિંગ પીરિયડ ચાલી રહ્યો હતો અને આવી સ્થિતિમાં તેમણે ખૂબ નજીક જવાનો પ્રયાસ કર્યો હતો અને સિંહો ઉશ્કેરાયા અને એક યુવક પર જીવલેણ હુમલો કર્યો. હુમલો એટલો ભયાનક હતો કે 22 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. હુમલો થતાં અન્ય યુવાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી છૂટ્યા. આ ઘટનાની જાણ થતાં વન વિભાગ અને પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીલિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે છેલ્લા કેટલાય સમયથી કેટલાક લોકો સિંહ દર્શનના નામે જંગલમાં ઊંડે સુધી અને મોડે સુધી જાય છે અને કોઈ વિડીયો બનાવવા કે કોઈ સેલ્ફી લેવા તો નજીકથી સિંહને જોવાની લાલચમાં વન્ય પ્રાણીની ખૂબ નજીકથી પહોંચી જાય છે. વન્યજીવના નિષ્ણાંતો પણ વારંવાર કહે છે કે ખાસ કરીને મેટિંગ પીરિયડ દરમિયાન સિંહોને કોઈ પણ પ્રકારની કનડગત ન કરવી જોઈએ, કારણ કે તે અત્યંત જોખમી કે બની શકે છે. ચિંતાજનક એ વાત છે કે છેલ્લા સવા મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની આ 7મી ઘટના છે, જેમાં 5 લોકોના મોત થયા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આવી ઘટનાઓ બાદ હવે લોકોમાં પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે જંગલ વિસ્તારમાં બિનજરૂરી રીતે સિંહ દર્શન કરવા જવું અને આવા લોકોને ટાળવાની જવાબદારી વન વિભાગની છે. વન્યજીવોની નજીક પહોંચવાનું આવું બધું ક્યારે બંધ થશે? વન વિભાગ આ મામલે ક્યારે કાર્યવાહી કરશે? આ બધા જ સવાલો હાલ તો થઈ રહ્યા છે. હાલ વન વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. સાથે જ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સિંહ દર્શનના નામે જંગલમાં જોખમ ન લે, કારણ કે જંગલ એ આખરે સિંહોનું ઘર છે અને તેની નજીક જવું તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.